કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઈજી વિરેન્દ્ર યાદવના અધ્યક્ષસ્થાને લોક દરબાર યોજાયો। ગાંધીનગર કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઈજી વિરેન્દ્ર યાદવની અધ્યક્ષસ્થાને કલોલની જનતાના પ્રશ્નોની વાચા આપવા તેમજ રજૂઆત સાંભળવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। આ પ્રસંગે કલોલ શહેરના સ્થાનિક આગેવાનો તેમજ જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાના વિસ્તારની સમસ્યા અંગે આઈજી વિરેન્દ્ર યાદવને રજૂઆત કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત સ્થાનિક આગેવાનો તેમજ નાગરિકો દ્વારા કલોલ રેલવે પૂર્વ અને આંબેડકર સર્કલ ખાતે નવી ચોકીની માંગ કરાઈ તેમજ રાત્રિએ દરમિયાન દારૂ જુગાર તેમજ સ્પા સેન્ટરો તેમજ ટ્રાફિકની સમસ્યાને લઈને પણ રજૂઆતો કરાઈ। પૂર્વ વિસ્તારમાં પૂર્વમાં આશરે 40,000 કરતાં વધારે લોકો વસવાટ કરે છે, ત્યારે હાલ એક પોલીસ સ્ટેશનની વ્યવસ્થા છે તો તાત્કાલિક અસરથી બીજી પોલીસ સ્ટેશન પૂર્વ તરફ આવતા અંડરબ્રિજમાં રિક્ષાઓનો ખૂબ જ ત્રાસ છે, તો તેમની સામે પણ કાર્યવાહી કરવી અને પૂર્વમાં આવેલી સ્કૂલો પર અસામાજિક તત્વોનો જમાવડો થતો હોય છે તો તેવા તત્વોને પકડી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે। પૂર્વમાં આવેલ જાહેર માર્ગો પર રાત્રિના સમયે આવારા તત્વો ખુલ્લેઆમ નશીલા પદાર્થોનું સેવન કરતા હોય છે, તેમને પકડીને યોગ્ય કાર્યવાહી કરવી અને નાગરિકો અને પોલીસમાં પરસ્પરનો વિશ્વાસ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવા, સમાજમાં અપરાધોનું પ્રમાણ ઘટે તે માટે પૂર્વ વિસ્તારમાં સેમિનારો કરીને જનજાગૃતિ અભિયાન ચલાવવા નમ્ર વિનંતી છે। ત્યારે પૂર્વના અમુક જાહેર માર્ગો ઉપર નબીરાઓ પોતાનું વાહન પાર્ક કરી અડિંગો જમાવતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે, તો પેટ્રોલિંગ મારફતે આવા નબીરાઓને પકડીને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ તમામ પ્રશ્નોનું નિવારણ ઝડપથી થાય તે માટે આઈજી વિરેન્દ્ર યાદવ તે પહેલાં કલોલ શહેર ડીવાયએસપી તેમજ કલોલ શહેર પોલીસ સ્ટેશનના પીઆઈને જરૂરી સૂચનાઓ આપી આ બાબતે 1 મહિનામાં રિપોર્ટ આપવાનું પણ સૂચન કર્યું। ત્યારે કલોલ ખાતે આજે 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ સંસ્થાના દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી। વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે કલોલ સિટી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે અને આ ઇન્સ્પેક્શનના ભાગરૂપે જ આજે કલોલ સિટીમાં લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યું। એમાં એક સરસ ચર્ચા કરવા માટે લોકો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું। એમાં લોકોના અમુક પ્રશ્નો પણ હતા, જે ટ્રાફિકના પણ પ્રશ્નો હોય, અમુક સામાજિક પ્રવૃત્તિના પણ અમુક જગ્યાએ કોઈ ચાલતી હોય તે અંગેના પણ પ્રશ્નો હતા। તો તે અંગે પીઆઈ શ્રી અને સંબંધિત ડીવાયએસપી શ્રીને સૂચના પણ આપવામાં આવી છે અને તમામ પ્રશ્નોનું નિકાલ કરવા માટે 1 મહિનાની સમયમર્યાદામાંનો નિકાલ થઈ જશે એવી રીતેની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે લોકોનું પણ પોલીસની કામગીરીમાં એક પાર્ટિસિપેશન હોય, સહભાગિતા હોય અને લોકોનું સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સહયોગ રહે, જેથી પોલીસ પણ સારી કામગીરી કરી શકે એવી રીતેની પણ ચર્ચા લોકો સાથે લોક દરબારમાં થયેલ છે અને મને લાગે છે કે આવનારા દિવસોમાં આ જે ચર્ચા થઈ છે, લોક દરબારનું જે આયોજન થયું એમાં જે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી છે એના સારા જે છે રિઝલ્ટ મળશે અને પોલીસને પણ મદદરૂપ થશે।